ઉચ્છલ તાલુકા આદિવાસી સમાજ સમિતિ દ્વારા આયોજિત 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ઉચ્છલ તાલુકા ખાતે ખૂબ જ મોટી જનમેદની વચ્ચે આદિવાસી સમાજે ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવી. ઉચ્છલ તાલુકા આદિવાસી સમાજ સમિતિ દ્વારા આયોજિત 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ઉચ્છલ તાલુકા ખાતે ખૂબ જ મોટી જનમેદની વચ્ચે આદિવાસી સમાજે ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવ્યો. ગુજરાતમાં કેટલાય આદિવાસી સમુદાય વસે છે, તેઓમાં ઉચ્છલ તાલુકાના આદિવાસી સમાજે સાબિત કરી દીધું છે કે તેઓએ પોતાના સમાજનું વાદ્ય સંગીત, પહેરવેશ અને બોલી ભાષાને હજી પણ જીવંત રાખી છે. કાર્યક્રમ દરમિયાન આદિવાસી ચાંગિયા ઢોલ, તૂર, છીબલીઓ, બેન્ડ, આદિવાસી પરંપરાગત પહેરવેશ સાથે સમાજે ઉચ્છલ તાલુકામાં થયેલા કાર્યક્રમને 4 ચાંદ લગાવ્યા અને કાર્યક્રમ ખૂબ જ ભવ્ય રીતે ઉજવાયો. સમિતિના પ્રમુખ શ્રી રેમુભાઈ ગામિત, ઉપપ્રમુખ ફૂલસિંહભાઈ ગામિત, મંત્રી શ્રી દાસુભાઈ વસાવા, માજી ધારાસભ્ય અને સુમુલ ડેરી ઉચ્છલના ડાયરેક્ટર સુનિલભાઈ ગામિત, સમીરભાઈ વસાવા, ચેરમેન એપીએમસી ઉચ્છલ, આદિવાસી સામાજિક કાર્યકર્તા વસાવા ભૂપેન્દ્ર, શિવાજીભાઈ, માજી તાલુકા પંચાયત ઉપપ્રમુખ વિનોદભાઈ ગામિત તથા સર્વ ઉચ્છલ તાલુકા આદિવાસી સમાજ સમિતિ ઉચ્છલ તાલુકાના સર્વ સમાજનો કાર્યક્રમમાં પધારવા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. જય આદિવાસી. આજના 9મી ઓગસ્ટ આદિવાસી દિવસની ઉજવણીને નિમિત્તે ઉચ્છલ તાલુકા પ્રમુખ શ્રી રીનુભાઈ દેવદાસ ગામિત, આજનો અમે ઉચ્છલ તાલુકાના અંદર આદિવાસીનો કहीं કે છુપાયેલી हुई एक आदिवासी દિવસની ઉત્સાહ આજે લોકોની અંદર અમે આવ્યા અને લોકોને ખૂબ જ ઉત્સાહથી ઉજવણી કરવા જઈ રહેલા છે અને ઉજવણી કરતા છે. ખાસ કરીને તમામ આદિવાસીઓ માનું છું અને જે તમામ આયોજન ઉજવણી કરતા રહે અને આદિવાસીનો એકતા અને આદિવાસીનો જે હક કરતા રહે. આદિવાસીનો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, તાપી.